જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ નીલા કચોટ કુકિંગ શો. તો અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે, તો આપણે શિયાળાની સ્પેશિયલ વાનગી બનાવવાનું કેમ ભૂલીએ. તો આજે આપણે શિયાળાની સ્પેશિયલ અને બધા જ શાકભાજી અત્યારે જ આ ઋતુમાં જ સારા મળી રહે છે. તો આજે આપણે ચાપડી ઊંધિયુંની રેસીપી બનાવીશું. અને મેં અહીંયા ઊંધિયુંની એક અલગ રીતે જ બનાવેલું છે, તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. અને જો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. તો ચાપડી ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ આપણે ચાપડી બનાવી લઈશું. ચાપડી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે અને ત્યારબાદ એમાં નિમક, અજમા અને આખું જીરું નાખેલું છે. અને ત્યારબાદ મોણ માટે તેલ નાખવાનું છે. તેલ આપણે મુઠ્ઠી પડતું નાખવાનું છે. અને ત્યારબાદ બધી વસ્તુ બરાબર મિક્સ કરી દેવાની. અને પછી આપણે થોડું થોડું પાણી નાખી અને કઠણ લોટ બાંધી લેવાનો છે. કઠણ એટલે કે મીડિયમ કઠણ, વધારે ઢીલો પણ નહીં અને વધારે કઠણ પણ નહીં, આપણે હાથેથી વાળી શકીએ એ રીતનો લોટ બાંધવાનો છે. તો આપણો ચાપડીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો થોડી વાર માટે એને રેસ્ટ આપી દેવો અને પછી આપણે એના મીડિયમ લુવા કરી અને નાની સાઇઝની ચાપડી બનાવી લેવાની છે. આ રીતે આપણે હાથે જ બનાવવાની છે અને એને કોઈ બીજો શેપ નથી આપવાનો, એટલે આ રીતે ગોળ લુવા જ બનાવવાના છે. થોડાક ચપટા રાખવાના છે. આ રીતે બધી ચાપડી બની જાય પછી આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ ગરમ થાય, તેલને એકદમ ફૂલ ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ એમાં એક એક કરી અને તેલમાં જેટલી સમાય એટલી ચાપડી નાખી દેવાની છે. ચાપડીને ઝારાની મદદથી ફેરવતા રહેવાની છે અને બંને બાજુથી સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય એકદમ ત્યાં સુધી તળી લેવાની છે. ને તળાતા થોડીક વાર લાગે છે, કેમ કે થોડીક વધારે જાડી હોય છે. એટલે વચ્ચે વચ્ચે ક્યારેક એવું લાગે તો ગેસને થોડોક સ્લો કરી દેવો, કેમ કે બાકી અંદરથી કાચી રહી જશે અને ઉપરથી વધારે પડતી બ્રાઉન થઈ જશે. તો આ રીતે બ્રાઉન થાય એટલે આપણે એને કાઢી લેવાની છે. આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઊંધિયા માટેની તૈયારી કરી લઈશું. ઊંધિયું બનાવવા માટે સૌપ્રથમ આપણે લસણ, આદું, મરચાં, ધાણાની ચટણી ખાંડી લઈશું. આ રીતે ખાંડણીમાં જ ખાંડી લેવાની છે. જો તમે મિક્સરમાં ખાંડો તો પણ ચાલે, પણ ખાંડણીમાં ટેસ્ટ સારો આવે છે. તો આ રીતે તમારે ખાંડણીમાં ચટણી ખાંડી લેવાની છે. ચટણી ખંડાઈ ગયા બાદ હવે આપણે ઊંધિયા માટે સ્પેશિયલ જે ગોટી બનાવીએ છીએ એ ગોટીનો લોટ બાંધી લઈશું, કેમ કે ગોટીઓ વગર ઊંધિયું પરફેક્ટ નથી. તો સૌપ્રથમ મેં અહીંયા 1 વાટકો જેટલો ચણાનો લોટ અને 1 વાટકો જેટલો ઘઉંનો જાડો લોટ લીધેલો છે. ત્યારબાદ એમાં અજમા, તલ, નિમક, હળદર, હિંગ, લાલ મરચું પાવડર આ બધી વસ્તુ એમાં એડ કરી દીધેલી છે. અને ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલા બેકિંગ સોડા આવે છે એ ઉમેર્યા છે. અને એને એક્ટિવેટ કરવા માટે એમાં મેં અડધું લીંબુ નાખેલું છે. અને ત્યારબાદ એમાં જે આપણે ચટણી ખાંડી છે એ ચટણી એડ કરી દેવાની છે ને આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એમાં સુધારેલી મેથી એડ કરીશું. મેથી એકદમ ઝીણી ઝીણી સુધારેલી હોવી જોઈએ. આ રીતે મેથીનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું છે. મેથી એડ કરી અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ આપણે એમાં તેલનું મોણ એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલું. અને બધું બરાબર મિક્સ કરી અને પાણીથી થોડું થોડું પાણી નાખતા જવાનું અને મીડિયમ થિકનેસવાળો લોટ બાંધી લેવાનો છે.
લોટને થોડોક કઠણ જ બાંધવો, કેમ કે ચણાનો લોટ છે એટલે એ થોડીક ગોટી વાળવામાં આપણને મુશ્કેલી ના પડે એટલે કઠણ રાખવાનું છે. જો કે આપણે એમાં ઘઉંનો લોટ એડ કરેલ છે એટલે કાંઈ વાંધો ન આવે. ત્યારબાદ આ રીતે આપણે એની ગોટી બનાવી લેવાની છે અને પછી આપણે એને તેલમાં તળી લેવાની છે. બધી ગોટીઓને એક એક કરીને તેલમાં જેટલી સમાય એટલી નાખી દેવાની છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એને ફ્રાય કરી લેવાની છે. જો તમે ઈચ્છો તો આ ગોટીની જગ્યાએ તમે આના મૂઠિયા પણ વારી શકો છો. આની અંદર બેકિંગ સોડા એડ કર્યા છે, જેને લીધે એને આપણે શાકમાં નાખશું એટલે એકદમ સારી રીતે ફૂલી જશે અને કૂક પણ સારી રીતે તેલમાં થઈ જશે. હવે ઊંધિયાની ગોટી તળાઈને રેડી થઈ ગઈ છે, તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો સૌપ્રથમ આપણે એક કુકરમાં જે આપણે શાકભાજી લેવાના છે એમાંથી જે આ દાણાવાળા શાકભાજી છે, પાંદડી છે, વાલ છે, વાલોર છે અને વટાણા, આ બધી વસ્તુને આપણે એક સીટી કરી અને બાફી લેવાના છે. એક જ સીટી કરવાની છે અને ગુવારને પણ મેં એમાં જ એડ કરી દીધા છે. આ બધી વસ્તુને 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને કૂક કરી લેવાના છે. એક વિસલ કરી લેવાની છે. દાણાવાળા શાકભાજી બફાય ત્યાં સુધીમાં મેં અહીંયા રીંગણા, ફ્લાવર, રતારું એટલે કે સકરિયા, ગાજર, બટેટા આ બધી વસ્તુ લીધી છે અને એને આ રીતે કટ કરી અને ગરમ તેલમાં એને પણ ફ્રાય કરી લીધા છે. પણ બધી વસ્તુને એકસાથે નથી ફ્રાય કરવાની, કેમ કે અમુક થોડીક વધારે કડક હોય છે તો એને વાર લાગે છે. તો સૌપ્રથમ આપણે ફ્લાવરને અલગથી ફ્રાય કરી લઈશું. એ થોડાક એવા પોચા થાય એટલે એને આપણે કાઢી લેવાના છે અને ત્યારબાદ રતારું, બટેટા અને ગાજરને ફ્રાય કરી લઈશું. એને પણ 2 થી 3 મિનિટ માટે આપણે ફ્રાય કરવાના છે. થોડાક નોર્મલી પોચા થાય એટલે આપણે એને કાઢી લેવાના છે અને ત્યારબાદ રીંગણાને અલગથી ફ્રાય કરવાના છે, કેમ કે રીંગણા એકદમ સોફ્ટ હોય છે એટલે એને ફ્રાય થતાં વાર નથી લાગતી, એટલે એને આપણે અલગથી ફ્રાય કરવાના છે. તો આ રીતે બધા વેજીટેબલને આપણે ફ્રાય કરી લઈશું. જો તમે વિચારતા હોય કે આ રીતે બધું વેજીટેબલ ફ્રાય કરી અને કઈ રીતે વળી ઊંધિયું બનાવાય, તો તમે જરૂરથી જોજો, કેમ કે આ રીતે તમે પણ ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે અને ઇઝી પણ ખૂબ પડે છે. અને ત્યારબાદ આપણે આમાં ગ્રેવી પણ બનાવવાની છે. તો મેં અહીંયા 2 થી 3 નંગ જેટલી ડુંગળી અને 2 થી 3 નંગ જેટલા ટમેટાં લીધા છે અને મિક્સી જારમાં એની ગ્રેવી કરી નાખેલી છે. ગ્રેવી કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે જે દાણાવાળું શાક બાફવા મૂકેલું હતું એની હવા પણ નીકળી ગઈ છે, તો આપણે એને ખોલી નાખીશું અને એક ભાતિયામાં કાઢી લઈશું. એનું એક્સ્ટ્રા પાણી કાઢી નાખશું ને ત્યારબાદ મેં અહીંયા એક પેનમાં તેલ મૂકેલું છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે. તો સૌપ્રથમ એમાં રાઈ અને આ રીતે સૂકા મસાલા, જીરું, હિંગ, હળદર અને જે આપણે ચટણી ખાંડેલી હતી એ ચટણી નાખવાની છે. બધા મસાલાને તેલમાં સારી રીતે સાતળી લેવાના છે અને ત્યારબાદ જે આપણે ટમેટાની ગ્રેવી કરેલી છે એ ગ્રેવી નાખવાની છે. ગ્રેવી નાખી દીધા બાદ એમાં આપણે નિમક ટેસ્ટ પ્રમાણે એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું. બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે એમાં જે વેજીટેબલને આપણે ફ્રાય કરેલા છે અને જેને આપણે પાણીમાં કૂક કરેલા છે એ બધા વેજીટેબલ એમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું ગ્રેવી સાથે. અને ત્યારબાદ જે આપણે ગોટીને તળીને રાખી છે મેથીની, એને નાખી દઈશું અને બધું શાકભાજી બરાબર મિક્સ કરી દેવાનું છે. આ રીતે આપણે તળીને શાકભાજી રાખેલું છે એટલે આ રીતે ઇઝી પડે છે. બાકી જો આપણે એને કુકરમાં ફરજિયાત બનાવવું પડે છે. જો કુકરમાં બનાવીએ તો સીટી કરવામાં એકાદી ઓછી કે વધારે થઈ જાય તો અમુક શાકભાજી કાચા રહી જાય છે અને અમુક વધારે ચડી જાય છે. એટલે
અને શાકભાજી બરાબર આમાં દેખાતા નથી ઊંધિયામાં. એટલે જો આ રીતે તમે ફ્રાય કરીને નાખશો તો ખૂબ જ સરસ બનશે અને બધા શાકભાજી દેખાશે. અને ત્યારબાદ આપણે એમાં પાણી એડ કરવાનું છે. 1 થી 2 ગ્લાસ જેટલું પણ ગરમ પાણી એડ કરવાનું છે અને પાણી નાખી અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ એમાં લીંબુ અને ખાંડ એડ કરવાના છે અને ત્યારબાદ આપણે સ્પેશિયલ જે ઊંધિયાનો મસાલો આવે છે એને એડ કરી દેવાનો છે. મેં અહીંયા ઊંધિયાનો મસાલો પણ નાખેલો છે. ઊંધિયાનો મસાલો નાખવાથી ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ત્યારબાદ આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી અને ઢાંકી અને થોડીવાર માટે એને આપણે કૂક થવા દેવાનું છે. તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને સરસ એકદમ રસાવાળું શાક બન્યું છે. તો હવે આપણે એમાં ધાણા જીરું પાવડર અને લીલા ધાણા એડ કરી દઈશું અને જે આપણે ગોટી નાખી છે એ પણ સારી રીતે ફૂલી ગઈ છે અને એકદમ સોફ્ટ બની ગઈ છે. ત્યારબાદ આપણે ઊંધિયાને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને ચાપલી સાથે એને સર્વ કરીશું. તમે જોઈ શકો છો એકદમ લુકમાં ખૂબ જ સરસ બન્યું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે. તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કઈ રીતે ઊંધિયું બનાવો છો અને તમને મારી આ રીત કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ પ્લીઝ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવું. સબસ્ક્રાઈબ કરતી સમયે બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. મારી આ ચાપડી ઊંધિયુંની તૈયાર ડીશ જોઈને કોને કોને ખાવાનું મન થઈ ગયું કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો.